દર્શક મિત્રો, હું છું પરિણા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મુંબઈથી અમારા રિપોર્ટર કૃષ્ણ ચૌહાણ સાથે. મુંબઈ નિર્માતા દિગ્દર્શન અને કેસીએફ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર કૃષ્ણ ચૌહાણનું મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં સંગીતકાર દિલીપ સેન, ઉદ્યોગપતિ ગણપત કોઠારી અને આયોજક વિકાસ સરદાના દ્વારા સન્માન કરવામાં આવ્યું. અનુપ જલોટાના મુખ્ય વિકાસ સરદાના અને સંધ્યા સરદાનાએ મુંબઈના મેયર હોલ ખાતે એક સંગીતમય સંમેલનનું આયોજન કર્યું હતું, જ્યાં ભજન સમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટા મુખ્ય મહેમાન હતા અને સંગીતકાર દિલીપ સેન સેલિબ્રિટી ગેસ્ટ હતા. ડૉક્ટર કૃષ્ણ ચૌહાણે સંધ્યા વિકાસ સરદાના અને આયોજક દેવેન્દ્ર ખન્નાને સંધ્યા વિકાસ સરદાના મ્યુઝિક ઇવેન્ટ દ્વારા પ્રસ્તુત એક સોનેરી શામ મુંબઈ મેં સિતારો કે નામના સફળ આયોજન માટે અભિનંદન આપ્યા. વિકાસ સરદાનાએ કહ્યું કે મુંબઈમાં કાર્યક્રમની સફળતામાં ડૉક્ટર કૃષ્ણ ચૌહાણનું યોગદાન મહત્વપૂર્ણ હતું. તેમણે સંપૂર્ણ સહયોગ આપ્યો. હું મુખ્ય મહેમાન મારા ગુરુ અનુપ જલોટા અને દિલીપ સેનનો પણ આભાર માનું છું. ડૉક્ટર કૃષ્ણ ચૌહાણ આ પ્રસંગે પદ્મશ્રી અનુપ જલોટાને મળ્યા અને તેમની સાથે અદ્ભુત વાતચીત કરી. ડૉક્ટર કૃષ્ણ ચૌહાણે કહ્યું કે આ સંગીત કાર્યક્રમમાં ઘણા મહાન ગાયકોના અવાજો હતા. વિકાસ સરદાનાએ જે રીતે ઘણી નવી પ્રતિભાઓને સ્ટેજ પર ગાવાની તકો પૂરી પાડી તે પ્રશંસનીય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.